વિદ્યાર્થી મિત્રો, ગયા અઠવાડિયે આપણે લોકગીત, એની વ્યાખ્યા, એના લક્ષણો અને એના પ્રકારો ભણ્યા. આજે હું કથાગીતની વાત કરીશ, એટલા માટે કે પછીથી આપણે લોકગીત અને કથાગીતમાં પ્રગટ થતું કુટુંબ જીવન અને સમાજ જીવન અને લોકગીત અને કથાગીતમાં પ્રગટ થતી નારીની છબી, એ બે વાત એક સાથે કરી શકીએ તો તમને કથાગીત પણ ખબર હોવા જોઈએ. મેં કહેલું એ પ્રમાણે લોકગીત હોય કે કથાગીત છે તો સાહિત્યનો, લોકસાહિત્યનો જ પ્રકાર. એટલે જેમ પેલું મુખપાટીનું છે, મૌખિક પરંપરાથી ઉતરી આવેલું છે, કંઠ પરંપરાથી સચવાયેલું છે, એ જ રીતે કથાગીતને પણ એ બધી જ શરતો લાગુ પડે. બેઉની વચ્ચે ફરક માત્ર એટલો જ છે કે કથાગીતની અંદર કથા એ મુખ્ય છે, જે ગેય રૂપે ગવાય તેવી વાર્તા એ એની અંદર મુખ્ય છે. લોકગીત એ ઉર્મી પ્રધાન છે, જ્યારે કથાગીતની અંદર ઉર્મી તો હશે જ, પણ અહીં એક વાર્તા છે અને એ વાર્તા તમને ગીત દ્વારા સંભળાવાઈ રહી છે. દાખલા તરીકે, હાજી કાસમ રે તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ, ભુજ અંજારની જાનુ રે જૂતી જાય છે મુંબઈ શહેર, દેશ પરદેશથી માનવી આવ્યા જાય છે મુંબઈ શહેર, 10 બજે તો ટિકિટું લીધી જાય છે મુંબઈ શહેર, 13 જાનું સામટી જૂતી બેઠા કેસરિયા વર. તો આ એક હાજી કાસમ નામનો વહાણવટી અને એની વીજળી નામની આગબોટ એક સમયે કચ્છથી મુંબઈ જતી આ આગબોટની અંદર કેટલી 13 જાન જતી હતી અને 13 વરરાજા પરણવા જઈ રહ્યા હતા. મુંબઈની અંદર એના સ્વાગત કરવા માટે બધા તૈયાર હતા અને તોફાનના કારણે, દરિયામાં ઉઠેલા તોફાનના કારણે આ વીજળી નામની આગબોટ ડૂબી ગયેલી. એટલે હાજી કાસમ રે તારી વીજળી મધ દરિયે વેરણ થઈ. તો વીજળી એ આગબોટનું નામ છે ને આ આખી વાર્તા છે. તમને મેં એક આખી વાર્તા બીજી કહેલી, વવે વગોવા મોટા ખોરડા રે લોલ, એ તમને યાદ હશે. બીજી એક આખી વાર્તા, માડી હું તો 12 વર્ષે આવ્યો, માડી મેં નો દીઠી મારી પાતલડી પર માર રે, જાડેજીમાં મોલ્યુમાં દીવડો સગરે બળે. હવે જરા ધ્યાનથી સાંભળજો, એ જાડેજીમાં કે છે, જાડેજા એ એક અટક છે, મોલ્યું મેળીએ પરણીને તરત જ યુદ્ધે જવું પડેલું એવું આ રાજપૂત જ્યારે પાછો આવે છે ત્યારે 12 વર્ષે પત્નીને નથી જોતો અને પૂછે છે મોલ્યુમાં દીવડો સગરે બળે. પણ આ જ ગીત ધીરે ધીરે દીકરા હેઠા બેસીને હથિયાર છોડો રે કલૈયા કુંવર, ધોણ્યું રે ધોઈને હમણાં આવશે, દળણા દળીને હમણાં આવશે, પાણીડા ભરીને હમણાં આવશે. આવા એક પછી એક બહાના માં બતાવતી જાય છે અને દીકરો એક પછી એક જવાબ આપતો જાય છે કે માડી હું તો નદીને તળાવ બધા જોઈ વળ્યો, માડી મેં નો દીઠી મારી પાતલડી પરમાર. મેં તમને ગયા વખતે કહેલું, ગુલાબી નહીં જવા દઉં ચાકરી રે. તો આ ગુલાબી વિશેષણની અંદર જે સ્ત્રીનો પુરુષ માટેનો જે પ્રેમ છલકાય છે, અહીં માડી મેં નો દીઠી મારી પાતલડી પરમાર. આ પાતલડીની અંદર જે સ્ત્રીનું આખું સૌંદર્ય પ્રગટ થાય છે ને પુરુષના હૃદયનો જે ભાવ પ્રગટ થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. એક પછી એક બહાના બતાવતી માં પત્નીને મારી નાખી છે એ તો કહી શકે એમ નથી વહુને. એટલે છેલ્લે પેલાને સમજાઈ જાય છે કે પત્નીનું શું થયું હશે. એટલે હવે જો છેલ્લી પંક્તિઓ તમે ધ્યાનથી સાંભળજો, માડીએ ના બચી કામ કોરી એક ટીલેડી, એની ટીલેડી દેખીને ત્રિશૂળ તાણું રે ગોજારણમાં, મોલ
ગોઝારણ એટલે હત્યારણ, જે તે હત્યા કરી છે. અને કોરી ટીલડી અને કોરી ચૂંદડી, મારા વિરહમાં એણે એના જે લગ્નના નવા વસ્ત્રો હતા એને પણ વાપર્યા નથી. આવી ઓરતા ભરી, સપના ભરી વહુની તે હત્યા કરી છે. ગોઝારણમાં મોયલુના આંબા તે વેડ્યા, સપનાઓને તે વેડ્યા છે. વેડવા એટલે વાઢી નાખવા. તો આ વાર્તા એ ગીત રૂપે કહેવાય. પેલી વહુને ઝેર આપી દીધું અને પછી કે બહુનો ઓશિયાળો માડી હું રહ્યો રેલો, તો એ વાર્તા છે ગીત રૂપે આવી. મેના ગુર્જરી એ વાર્તા છે ગીત રૂપે આવી. શંકર પાર્વતી, પાર્વતી શંકરને નચાવે આંગળી પર, એ વાર્તા છે, એ ગીત રૂપે આવી. તો આ બધા જ કથા ગીતો એ લાંબા છે પ્રમાણમાં. એનો આરંભ અચાનક થાય છે. એની અંદર એક વાર્તા છે જે ગીત રૂપે આપણી પાસે આવે છે, એટલા માટે એને કથા ગીત કહે છે. આપણે 2 થી 3 એની વ્યાખ્યા પણ લઈ લઈએ. જો કથા ગીતનું જે રૂપ છે, સ્વરૂપ છે, એ લોકગીત અને લોકનાટ્ય ભવાય એ બેવની વચ્ચેનું છે. જેમ આપણે ખંડકાવ્ય માટે કહીએ છીએ કે ખંડકાવ્યને વાર્તા સાથે અને વાર્તા સાથે સીધો સંબંધ છે, એવું જ કથા ગીત માટે પણ એની અંદર એક લોકવાર્તા છુપાયેલી છે. આજે હું તમને થોડીક લોકવાર્તાઓ મોકલવાની પણ છું, જે શાંતિથી સાંભળજો. અને નાટ્યાત્મકતા પણ એટલી જ છે અને ગેય પણ છે. એટલે આ બેઉ સરહદે ઉભેલું સ્વરૂપ છે. હું તમને ઘણી બધી દુહાબદ્ધ લોકકથાઓ આવતા અઠવાડિયે કહીશ, જેની અંદર દુહા દ્વારા વાર્તા આગળ ચાલે છે. તો એ પણ કથા ગીતનો જ એક પ્રકાર છે. દાખલા તરીકે શેણી અને વિજાણન. તો શેણી એ ભર્યા ભાદરા સુખી કુટુંબની દીકરી છે. વિજાણન પેલું જંતર વગાડે છે, રાવણ હથ્થો વગાડે છે અને પ્રેમમાં પડે છે, પણ શેણીનો બાપ પરણાવવા તૈયાર નથી. તો આ પ્રેમની કથા શરૂ કેવી રીતે થાય કે વિજાણંદ આડો વીંજણો અને શેણી આડી ભીત, પરદેથી વાતો કરે એ તો બાળપણાની પ્રીત. આવા એક પછી એક દુહા આવતા જાય અને વાર્તા આગળ વધતી જાય. એ રાણક દેવી રાખેંગારની હોય, શેણી વિજાણંદની હોય, આણલદે અને દેવરાની હોય. આવી અનેક પ્રેમ કથાઓ સૌરાષ્ટ્રમાં જાણીતી છે. આ બધી જ પ્રેમ કથાઓ ચાલશે દુહા દ્વારા, પણ વચ્ચે પાછું ગદ્ય આવશે. કથા ગીતમાં વચ્ચે ગદ્ય નથી આવતું, એ આખું જ ગેય છે અને પણ વાર્તા છે એની અંદર. એટલે જ્યાં કથા પ્રધાન છે પણ ગવાય છે, એટલા માટે એને કથા ગીત કહે છે. તો કથા ગીત લોક સાહિત્યના અન્ય સ્વરૂપો જેવા કે લોકગીત, લોકનાટ્ય અને લોકકથા સાથે સીધું પ્રગાઢપણે સંકળાયેલું છે. એટલે એને વ્યાખ્યામાં બાંધવું એટલું સહેલું નથી, કારણ કે એના છેડા દરેક જગ્યાએ પહોંચે છે. એટલા માટે જો એને વ્યાખ્યામાં બાંધવા જઈએ તો એનું જે હાર્દ સમૂહ જે તત્વ છે, જેને સમજવા માટે બહુ જરૂરી છે, એ તત્વ આપણા હાથમાંથી છટકી જાય છે. અને છતાંય એને સમજાવવાની કોશિશ વિદ્વાનોએ કરેલી છે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની અંદર એને આ રીતે સમજાવવામાં આવ્યું છે કે મૂળ જે શબ્દ છે બેલર, BALLER, બેલર, એનો અર્થ થાય ટુ ડાન્સ. ડાન્સ એટલે નૃત્ય કરવું. એટલે આ નૃત્ય કરવા પરથી જે ઉતરી આવ્યો છે બેલેડ, BALLAD, બેલેડ એટલે પણ ડાન્સ. એ શબ્દ જે આવ્યો એનો અર્થ થાય ગોળ કુંડાળે નૃત્ય કરતી મંડળીની ગતિના એક તાલ બનીને ગવાતું લોકગીત એટલે બેલેડ, એટલે કે આપણું કથાગીત. એક વિવેચક કથાગીત માટે આવું વાપરે છે કે ઉર્મી તત્વથી સભર કથા કાવ્ય. ફરી એકવાર કહું છું, ઉર્મી તત્વથી સભર કથા કાવ્ય. કથા કાવ્ય છે, એ ભૂલવાનું નથી.
શ્રી ગમિયર, ગ મી અ ર, શ્રી ગમિયર એ આ રીતે એને વ્યાખ્યાયિત કરે છે. એ ટેલ, TELL, ટેલ એટલે વાર્તા. એ ટેલ ટેલિંગ ઇટ સેલ્ફ ઇન વર્સ, VERSE, વર્સ એટલે પદ્ય. ટેલ એટલે વાર્તા. એવી વાર્તા જે કાવ્યાત્મક રીતે આપણી સામે રજૂ થાય છે. ગમિયરની વ્યાખ્યા હું ફરી એકવાર કહું છું, અંગ્રેજીમાં પણ કહું છું અને ગુજરાતીમાં પણ કહું છું. અંગ્રેજીમાં એ ટેલ ટેલિંગ ઇટસેલ્ફ, પોતાની જાતને, ઇન વર્સ, એવી વાર્તા જે પોતાની જાતને પદ્યમાં રજૂ કરે છે, એટલે કથા કાવ્ય, કથાગીત. ગુજરાતીમાં કહીએ, જે કથા આપોઆપ ગીતમાં ગવાતી હોય તે કથાગીત. જે કથા આપોઆપ ગીતમાં ગવાતી હોય તે કથાગીત. J.N. વિસ્ટલ, સ અર્ધો, એ એવું કહે છે, અ શોર્ટ ટ્રેડિશનલ નેરેટિવ પોએમ. ટ્રેડિશનલ એટલે પરંપરાગત, શોર્ટ એટલે ટૂંકું, નેરેટિવ એટલે કથનાત્મક, પોએમ એટલે કવિતા. નાની પરંપરાગત કથા, નાનું પરંપરાગત કથા કાવ્ય એટલે કથાગીત. આ અને આ સિવાયની ઘણી બધી વ્યાખ્યાઓનો જો સાર કાઢવો હોય તો કંઈક આવો નીકળે. લોક પ્રતિષ્ઠાને વરેલું બેલેડ એટલે કે કથાગીત કથનાત્મક ગીત કથા છે. એનો કવિ એ લોક સમૂહ હોય છે. એનું પ્રથમ પ્રયોજન ગાવાનું હોય છે. કથાગીત સમૂહ નૃત્ય સાથે સંકળાયેલ છે. મૌખિક પરંપરા સાથે એ સંકળાયેલું છે. એક સમય હતો જ્યારે કથાગીતને તિરસ્કારથી જોવામાં આવતું, પણ ઈસવીસન 1762માં બિશપ પર્સીએ આ કંઠસ્થ ગીતોનું સંપાદન કર્યું. એના પછી દુનિયાભરમાં એનો સ્વીકાર થયો. કથાગીતમાં ઘટના અથવા પ્રસંગ એ સંગીત અને નૃત્ય સાથે એનું એકદમ સામંજસ્ય જોઈ શકાય છે. એમાં લોક હૈયાના આદિમ સંવેદનો ઘૂંટાયેલા હોય છે. એની ઘટનાત્મકતા કે દીર્ઘતા જોતા એ સમૂહ દ્વારા સર્જાયું હશે એવો પ્રશ્ન થાય કોઈને કદાચ, પણ એની ધ્રુવ પંક્તિ અને સતત એનું જે આવર્તન, વહુએ વગોવા મોટા ખોરડા રે લોલ, માડી હું તો 12 વર્ષે આવ્યો, તે આ જે આવર્તન છે એ કહે છે કે આ સમૂહનું સર્જન છે. કદાચ પહેલા કોઈ એકાદને આ સૂઝ્યું હોય, પણ પછી એ સમૂહે ઝીલ્યું અને સમૂહે ગાયું. એનો કોઈ એક નિશ્ચિત પાઠ નથી મળતો. એ પાઠ ભેદ એની અંદર જોવા મળે છે. એટલે એ મૌખિક પરંપરાનું શ્રુતિ કેન્દ્રી અને સ્મૃતિ કેન્દ્રી, લોક હૈયે અને લોક કંઠે સચવાયેલું, કથા પ્રાધાન્યવાળું લોકગીત છે એવું આપણે સ્વીકારવું પડે. આ બધા એના લક્ષણો છે. અને છતાંય હું થોડાક લક્ષણો જે ખાસ આપણે યાદ રાખવાના છે, આ કયા તે તો ખરા જ, એ ઉપરાંત થોડાક લક્ષણો આપણે યાદ રાખીશું. પહેલું લક્ષણ ઇમ્પર્સનાલિટી. હું આ બધા જ સ્પેલિંગ બોલીશ અને તમે આવશો ત્યારે આપણે પાટિયા પર પણ લખીશું. ઇમ્પર્સનાલિટી, IMPERSONNALITY. એટલે ઇમ્પર્સનાલિટી, વસ્તુલક્ષિતા. એનો કોઈ એક રચયિતા નથી, એ સમૂહનું સર્જન છે. આ એનું પહેલું લક્ષણ. બીજું લક્ષણ
એબ્રપ્ટ બિગિનિંગ, આપણે અંગ્રેજીમાં યાદ ન રહે તો કંઈ નહીં, અચાનક થતો આરંભ, આ એનું બીજું લક્ષણ. કોઈ એક કટોકટી ભરી ઘટના કે પરિસ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવે છે અને એની શરૂઆતમાં કોઈ વર્ણન કે કશું નહીં, કોઈ પ્રસ્તાવના નહીં, સીધું એ ઘટનાની મધ્યમાં લઈ જાય છે. શરૂઆત અણધારી, કથન અને ક્રિયાને વળાંક આપનારી હોય છે અને પછી સીધી શરગતિ એટલે બાણની ગતિએ અંત તરફ આગળ વધે છે. ગામમાં સાસરિયું, ગામમાં પીર્યું રે લોલ, દીકરી કે જો સુખ દુઃખની વાત જો, આ કવળા સાસરિયામાં જીવવું રે લોલ, આ આરંભ. અહીંયા કવળું શા માટે છે, સાસરિયું, વહુ દીકરી ક્યારે મળવા આવી કોઈ પ્રસ્તાવનાની જરૂર નથી, સીધો જ શરૂઆત. ત્રીજું લક્ષણ ડાયરેક્ટનેસ, સોંસરવાપણું, સીધું, મૂળ કથાની સીધી શરૂઆત અને પછી સોંસરવી ગતિ. સોનલા ઈંઢોણી રાજ, રૂપલાનું બેડું રાજ, રાજાની રાણી પાણી સંચર્યા, હાથડિયા ન ધોયા રાજ, પગડિયા ન ધોયા રાજ, આવડી વારું તે શીદ લાગી. શા માટે મોડું થયું? મોરલાની માયાનું આ ગીત છે. તો અચાનક જ સીધી જ ગતિએ ગીત આરંભ થશે. હજુ એક લક્ષણ બહુ જ એનું જાણીતું છે કે અહીં આગળ વ્યક્તિગત ગમો કે અણગમો કથા ગીતના ગાનારાનો કોઈ જગ્યાએ પડઘાતો નથી. એનો ગાયક એ સંઘની ઉર્મિનો પ્રતિનિધિ છે. એ પોતાના ગમા અણગમા રાગ દ્વેષ કશું પણ આ ગીતમાં ભેળવતો નથી. ચોથું પાંચમું જે તમે ગણજો એ છે કથાનો ધસમસતો વેગ. મેઘાણી કહે છે વેગ, પ્રબળ ઝંઝાવેગ અને ઘટનાના નિરૂપણ પૂર પછીથી આછરતો જીવન ધ્વનિ એ બેલેડનું આગવું લક્ષણ છે. ઓબ્જેક્ટિવિટી, વસ્તુલક્ષિતા, અહીં વિષય વસ્તુ પર જ એનો આધાર ધ્યાન અપાય છે, બાકી બધી વસ્તુ પર નહીં. આગળનું લક્ષણ કથાગીતની અંદર સાધારણ પરિવેશને સ્થાન છે. વાતાવરણની પ્રત્યેક વિગતનું ઝીણવટભર્યું નકશીકામ અહીં શક્ય નથી. જે કોઈ ઘટના હોય તેનું કથન ઝીણી વિગતો આપ્યા વગર એક પ્રબળ વેગથી એની પરાકાષ્ઠાએ પહોંચે છે. દાખલા તરીકે માડી હું તો 12 વર્ષે આવ્યો. આ રાજપૂત પત્નીને શોધવા માટે ઠેર ઠેર ફરી વળે છે અને પછી તરત જ માડી એના બચકામાં કોરી એક ટીલડી, એની ટીલડી દેખીને ત્રિશૂળ તાણું રે ગોજારણમાં. તો આ અચાનક જ જાડેજીમાં ગોજારણમાં સુધી જતી રહે તો એ તીર ગતિએ ગીત આગળ વધે છે. આગળનું લક્ષણ કથાગીતમાં નાટ્યાત્મકતા ભારોપાર હોય છે. ડ્રામેટિક, નાટ્યાત્મક તત્વ ભારે ભાર હોય છે. શું બને છે તે આપણને કહેતા નથી પણ દેખાડે છે. ટેલિંગ નહીં પણ શોઈંગ, તમારી સામે દ્રશ્ય ઊભું કરવામાં આવે છે. ચિત્ર એટલે આપણે જેને દ્રશ્યાત્મકતા, ચિત્રાત્મકતા એ કથાગીતનું લક્ષણ છે. આપણે જોઈ શકીએ. પેલું છે ને કે સોનલા વાટકડી અમલ ઘોળિયા રે લોલ, પીયો ગોરી નકર હું પી જાવ રે, ઘટક દેતા ગોરાંદે પી ગયા. તમે સાંભળશો ઘટક. સોનલ ગરાસણી કોઈ છોડાવી નથી શકતું પણ પરણે દીધી માથા કેરી મોળ રે, તો ધમકે છૂટી સોનલ ગરાસણી. કેવી રીતે છૂટી? યુ કેન સી ઇટ, તમે યુ કેન વિઝ્યુલાઇઝ ઇટ. તમે તમારી આંખ સામે, તમારા કાન સાંભળે છે, તમારી આંખ જુએ છે. નાટકનું જે બહુ જ મહત્વનું તત્વ છે સાંભળવું અને જોવું, એ કથાગીતની અંદર બહુ જ મહત્વનું છે. એ આપણે ખાસ નોંધવું પડે. આ ઉપરાંત કથાગીતના નીચે મુજબના પણ લક્ષણો છે. એ કથનાત્મક હોય છે, ગેય હોય છે પણ દીર્ઘ હોય છે, સામગ્રી, શૈલી અને ઘાટ પરત્વે લોક તત્વોથી ભરપૂર હોય છે, એકાદ પ્રસંગ કે એકાદ ઘટના, જે ટૂંકી વાર્તાનું પણ લક્ષણ છે, જે ખંડકાવ્યનું પણ લક્ષણ છે, એ જ લક્ષણ કથાગીતનું પણ છે. એની અંદર વધારે ઘટનાઓ નથી હોતી, એક જ ઘટના એના કેન્દ્રમાં હોય છે.
પંક્તિઓનું આવર્તન છે એટલે ધ્રુવ પંક્તિ અહીં પણ છે. આ કાવ્ય પ્રકાર તીવ્રતાથી ભાવની મૂર્તતા સાધે છે. પરલક્ષિતા એટલે કે વસ્તુલક્ષિતા એ એનું આગવું લક્ષણ છે. એટલે એવું કહેવાય કે કથાગીત એ વસ્તુલક્ષી છે. શૈલીની દ્રષ્ટિએ પરિવેશ વર્ણવતા પ્રતીકો અલંકારો એ જે તે પ્રદેશ વિશેષની ધરતીમાંથી આવશે. સ્ટેટિક સ્થિર ફોર્મ નથી, પણ ડાયનેમિક સતત બદલાતું રહેશે. એટલે કે મૂળ કથામાં પાઠભેદ થતા રહેશે. સૂક્ષ્મ સંવેદનો, આંતરિક સંચલનો, હૃદયસ્પર્શી સંવેદનોનો જેમ લોકગીતમાં અભાવ હતો એમ અહીં પણ અભાવ હશે. ચમત્કૃતિ પણ તમને ભાગ્યે જ જોવા મળશે. જ્યાં આગળ ગદ્ય પદ્યના બેઉ સાથે હોય એવા જે કથા ગીત છે એ મેં કહ્યું એ પ્રમાણે દુહાબદ્ધ પ્રેમ કથાઓ, જેનું એક આખું સંપાદન મેઘાણીએ કરેલું છે અને જેની વાત આપણે આવતા અઠવાડિયે કરીશું. આવતા અઠવાડિયે આપણે આનું પુનરાવર્તન પણ કરીશું. આજે હું તમને કથાગીત, એની વ્યાખ્યાઓ, એના લક્ષણો, બે વસ્તુ આપી, કથાગીતના થોડાક દાખલા આપ્યા. આજે હું તમને લોકવાર્તાઓ મોકલીશ. હવે તમે લોકગીત, લોકવાર્તા અને કથાગીતને બાજુ પર મૂકી અને જાતે બેસીને વિચારજો અને લોકનાટ્ય સાથે એને સરખાવજો.